શું કોરોનાના સતત વધતા કેસીસની વચ્ચે હવે લોકડાઉન એક જ માત્ર ઉપાય? દેશભરમાંથી અલગ અલગ ખૂણામાંથી કેટલીક તરફ લોકોના અવાજ આવી રહ્યા છે। કોઈ નિષ્ણાતો કહી રહ્યા છે કે દેશમાં હવે લોકડાઉનની જરૂર છે। સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકાર વિચાર કરે લોકડાઉન લગાવવા માટે। કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યો કહી રહ્યા છે। એમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ પણ કહ્યું તો અમેરિકાના રાષ્ટ્રપતિના સલાહકારે પણ કહ્યું કે હવે ભારતમાં જ્યારે કોરોના તેની ભયાવહ સ્થિતિ દર્શાવી રહ્યો છે એવામાં હવે લોકડાઉન કરવું જોઈએ। ત્યારે સવાલ એ છે કે જે પ્રકારની અત્યારની સ્થિતિ છે એમાં શું આપણો છેલ્લો ભરોસો અંતિમ વિકલ્પ લોકડાઉન હશે? એક તરફથી સતત ચર્ચાઓ પણ ચાલી રહી છે કે આ બાબતે કેન્દ્ર સરકાર કોઈ નિર્ણય લઈ શકે છે તો લોકડાઉનની શું દેશમાં જરૂરિયાત આવીને ઊભી થઈ ગઈ છે। અલગ અલગ નિષ્ણાતો કહી રહ્યા છે કે આરોગ્ય કટોકટીનો સામનો ભારત અત્યારે કરી રહ્યો છે તો શું એવા સ્થિતિમાં સંપૂર્ણ લોકડાઉન જ એકમાત્ર ઉપાય છે? આ જ તમામ બાબતોને લઈને આજે ચર્ચા કરીશું, પરંતુ સૌથી પહેલા આપણે જણાવી દઈએ કે કેટલાક એવા જે નિષ્ણાતો છે જેમ કે કોવિડ ટાસ્ક ફોર્સ જેમણે પણ કેન્દ્ર સરકારને સૂચન કર્યું અને કહ્યું કે ઓછામાં ઓછા 15 દિવસનું લોકડાઉન જરૂરી છે। એમ્સના સભ્યો આ કોવિડ ટાસ્ક ફોર્સમાં છે, આઈસીએમઆરના સભ્યો છે, સુપ્રીમ કોર્ટે પણ આજે કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો છે। અલગ અલગ રાજ્યો પોતાની રીતે નિર્ણયો પણ લઈ રહ્યા છે તો બીજી તરફ મુખ્યપ્રધાનથી લઈને વડાપ્રધાન કહી રહ્યા છે કે આ અંતિમ વિકલ્પ હોઈ શકે। લોકોએ સ્વેચ્છાએ આગળ આવવું જોઈએ। કેટલાક વેપારી સંગઠનો અલગ અલગ રીતે સ્વૈચ્છિક બંધ પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને કોરોનાની ચેનને તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ જે પ્રકારે કેસીસ દેશભરમાંથી સામે આવી રહ્યા છે તે શું લોકડાઉન તરફ ઇશારો કરે છે એ સવાલ છે। આજ બાબતે ચર્ચા કરવી છે। આપણી સાથે કેટલાક મહેમાનો ત્યાં જોડાઈ ગયા છે। આપણે જણાવી કે આપણી સાથે અત્યારે ડોક્ટર પ્રફુલ કામાણી જોડાઈ ગયા છે, અજય ઉમર જોડાઈ ગયા છે, આપણી સાથે રાજકીય વિશ્લેષક ડોક્ટર મુકેશ મહેશ્વરી જોડાઈ ગયા છે, ડોક્ટર જીગર આપણી સાથે ત્યાં જોડાઈ ગયા છે। આપ તમામનું સ્વાગત છે। ડોક્ટર પ્રફુલ, સૌથી પહેલા એ સવાલ કે જે પ્રકારની અત્યારની સ્થિતિ છે એક તબીબ તરીકે આપ શું કહો છો કે શું દેશમાં અત્યારે આપણો છેલ્લા વિકલ્પ પર આપણે પહોંચી ગયા છે? લોકડાઉનની જરૂરિયાત ઊભી થઈ ગઈ છે વધતા કેસીસને લઈને? જરૂર લોકડાઉનથી ફાયદો થાય જ છે। આજે હું રાજકોટની વાત કરું તો છેલ્લા 5 દિવસથી સ્વૈચ્છિક લોકડાઉન જાહેરનામું થયું તો 6ઠા દિવસ સુધી કેસ ડાઉન થયા છે। આપણે ઓવરઓલ જોઈએ તો ઓપીડી કેસીસમાં 10 થી 20% ડાઉન થયા છે, સીટી સ્કેનના 40% જેટલા કેસ ડાઉન થયા છે, ટેસ્ટિંગ માટે ઘણા બધા પોઝિટિવ ઓછા આવ્યા છે, તો એ લોકડાઉનથી 100% ફાયદો દેખાય જ છે। ડોક્ટર જીગર, સવાલ એ છે કે અમદાવાદમાં જ્યારે મોટા પ્રમાણમાં કેસીસ સામે આવી રહ્યા છે, લોકો બેડ માટે રજળપાટ કરી રહ્યા છે, ઇન્જેક્શન માટે કલાકો સુધી કતારમાં ઊભા રહ્યા છે, એવામાં શું એ સ્થિતિ આવી ગઈ છે કે જ્યાં ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં લોકડાઉન જેવો વિકલ્પ અપનાવવામાં આવે? ડોક્ટર જીગર, to be a short term and a selective હાજી જી હાજી હાજી આપની વાત પૂરી કરો। આપ સાંભળી શકો છો? જી હાજી, એટલે મારું એવું કેવું છે કે આપણે અત્યારે શોર્ટ ટર્મ અને સિલેક્ટિવ લોકડાઉન ખાસ જરૂરી છે। એટલે 1 અઠવાડિયાથી 2 અઠવાડિયાનું લોકડાઉન પણ એ ફક્ત જેટલા એરિયાઝમાં ખૂબ જ વધારે કેસીસ છે જેમ કે અમદાવાદ છે, સુરત છે, એ સિટીઝને આપણે લોકડાઉન કરી દઈએ અને એની બધી તમામ બાઉન્ડ્રીઓ સીલ કરી દેવામાં આવે તો ચોક્કસપણે આપણને ફાયદો થાય। એનો મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ રહે કે આજે તમે અઠવાડિયું કે 15 દિવસ લોકડાઉન કરો છો તો પછી નવા કેસીસ જે આવશે એ એકદમ ઘટી જશે, કારણ કે એકબીજાનું સંક્રમણ થતું ઘટશે।
આ અને એના પછીના વીકમાં તમને બહુ જ ઓછા કેસીસ દેખાશે. કદાચ પહેલા વીકમાં લોકડાઉન હશે ત્યારે તો કેસ વધારે દેખાશે, પણ એના પછીના વીકમાં ચોક્કસ ઇફેક્ટ દેખાશે. બીજી વસ્તુ, આ જે 1 અઠવાડિયું કે 15 દિવસનું લોકડાઉન થાય એ દરમિયાનમાં આપણે આપણા રિસોર્સિસને એકદમ સારી રીતે રિવાઇવ કરી શકીએ. આજે તમે જુઓ તો બધી જ હોસ્પિટલ્સ ફૂલ છે. ઘણી બધી હોસ્પિટલ્સમાં ઓક્સિજનનો પણ બહુ જ બધો પ્રોબ્લેમ છે. એટલે આ 1 વીક કે 15 દિવસના ટાઈમને આપણે યુદ્ધના ધોરણે આપણા રિસોર્સિસને રિવાઇવ કરવામાં જો યુઝ કરીએ તો એના પછી આપણે વધારે સારી રીતે ફાઇટ કરી શકીએ. એવું છે કે ગઈ સાલ કરતા આ વર્ષનો આપણો જે વાયરસ છે ઇટ ઇઝ ક્વાઇટ મોર ડેડલી અને બધાને ઓક્સિજન રિક્વાયરમેન્ટ બહુ જ થઈ રહી છે. એવામાં આપણી પાસે ગઈ સાલ કરતા રિસોર્સિસ ઓછા છે. એકચ્યુઅલમાં આપણી પાસે રિસોર્સિસ વધારે હોવા જોઈએ, એના બદલે અત્યારે આપણી પાસે રિસોર્સિસ ઓછા છે. તો આ અઠવાડિયા 15 દિવસમાં આપણે ઓક્સિજન, રેમડેસિવિર, જે અમારું તમામ ડોક્ટર્સનું એવું માનવું છે કે અર્લી સ્ટેજમાં સારી રીતે યુઝ થાય ટાઈમલી, તો એ પેશન્ટને ક્રિટિકલ થવામાં જ રોકી કાઢશે અને ઓક્સિજનની જરૂરિયાત જ ઓછી થઈ જશે. એટલે ઓક્સિજનના પ્લાન્ટ્સ બનાવવાના, ઓક્સિજનના સિલિન્ડર્સ આપણે તમે ડોક્ટર જીગર ખૂબ મહત્વપૂર્ણ બાબત તરફ ઇશારો કર્યો કે ક્રિટિકલ પેશન્ટ્સની સંખ્યા વધી રહી છે. ડોક્ટર મુકેશ, એ જ સવાલ કરવો છે કે જ્યારે દર્દીઓ ખૂબ ક્રિટિકલ પ્રમાણમાં અત્યારે જોવા મળી રહ્યા છે, હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં એડમિટ થઈ રહ્યા છે અને એવામાં બેડ માટેની રજળપાટ, દવાઓ માટેની રજળપાટ, એમાં શું લોકડાઉન આપણો અંતિમ વિકલ્પ હોઈ શકે? શું લોકડાઉન લગાવવું જોઈએ વહેલી તકે? વિધિ, હું જીગરભાઈ સાથે અમુક રીતે સંમત નથી, કારણ કે જે આંશિક લોકડાઉન છે તો આપણે ત્યાં ઘણા ટાઈમથી ચાલુ જ છે. 29 શહેરોમાં આપણે લગભગ 70% જેટલું આંશિક લોકડાઉન કરી દીધેલું છે અને નાઇટ કર્ફ્યુ ચાલુ છે. પરંતુ એનાથી કોરોનાના સંક્રમણને રોકી નહીં શકાય, કારણ કે હવે ગામડાઓમાં કોરોનાનો પ્રસાર થઈ ચુક્યો છે. નાના નાના ગામડાઓમાં 200, 400 કેસ આવી રહ્યા છે. એટલે સંપૂર્ણ લોકડાઉન એ એકમાત્ર વિકલ્પ છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી અમે 18મી એપ્રિલે પ્રેસ મિટિંગ કરી અને ડિમાન્ડ કરી હતી કે સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવે. જો એ વખતે લોકડાઉન લગાવવામાં આવ્યું તો આ ગંભીર પરિસ્થિતિમાં આજે ગુજરાત કે દેશ ના હોત. હજારો લોકો મૃત્યુ પામી રહ્યા છે, સેંકડો લોકો રસ્તા પર રઝળી રહ્યા છે, એમ્બ્યુલન્સમાં લોકો ઓક્સિજન વગર તરફડિયા મારે છે. આ બધી પોઝિશન આપણે રોકી શક્યા હોત. હજુ પણ દેર આયે દુરસ્ત આયે અમેરિકાના હેલ્થ એડવાઇઝર કહે અને પછી આપણી ટાસ્ક ફોર્સ જાગે એ થોડું મોડું છે, પરંતુ દેર આયે દુરસ્ત આયે હવે એમને કહ્યું છે. અને અમારી તો ઘણા ટાઈમથી માંગ છે કે લોકડાઉન એકમાત્ર વિકલ્પ બચ્યો છે કે જેનાથી આપણે લોકોના જાનમાલનું રક્ષણ કરી શકીશું. જીગરભાઈએ એક બીજી વાત કહી, એની સાથે હું સંમત છું કે એ વખતે આપણા રિસોર્સિસ ભેગા કરવા પડશે. અને ત્રીજી બહુ મહત્વની વસ્તુ છે કે એ ટાઈમનો ઉપયોગ આપણે વેક્સિનેશન માટે કરવો પડશે. વેક્સિનેશન આપણે જેટલું બને ઝડપથી કરીએ. રોજના આપણે આ જ બાબતને લઈને આગળ સવાલ કરું છું આપને, પરંતુ અત્યારે અજયભાઈ પાસે જઈશું. અજયભાઈ, જે પ્રકારની અત્યારની સ્થિતિ છે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહી દીધું કે હવે લોકડાઉન માટે વિચાર કરો. કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યોએ કહી દીધું, એમ્સના ડિરેક્ટરે પણ કહી દીધું. જે તમામ તબીબો આપણી સાથે અત્યારે ચર્ચામાં જોડાયા છે તેઓ પણ એ જ બાબત તરફ ઇશારો કરી રહ્યા છે કે હવે લોકડાઉન તરફ આગળ વધવું જોઈએ. આ જ તમામ બાબતોને લઈને ચર્ચાને આગળ વધારીશું, પરંતુ તે પહેલા રોકાય એક નાનકડા વિરામ માટે. શું સંપૂર્ણ લોકડાઉન જ છેલ્લો ભરોસો છે તેને લઈને ચર્ચા કરી રહ્યા છે. આપણી સાથે ચર્ચામાં જે મહેમાનો જોડાયા છે આપણો ફરીથી પરિચય કરાવી દઉં. ડોક્ટર પ્રફુલ કામાણી છે, ડોક્ટર નયન પટેલ છે, ડોક્ટર મુકેશ મહેશ્વરી આપણી સાથે જોડાયેલા છે અને અજયભાઈ ઉબર પણ આપણી સાથે જોડાયેલા છે. અજયભાઈ, મારો સવાલ એ હતો કે અલગ અલગ નિષ્ણાતો દ્વારા વારંવાર સરકારને સૂચન કરવામાં આવી રહ્યું છે કે લોકડાઉન કરવામાં આવે. અત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની પત્રકાર પરિષદમાં પણ કહેવામાં આવ્યું કે મહારાષ્ટ્રમાં સંક્રમણ ઘટ્યું છે, પણ એ વાત પણ યાદ રાખવી જોઈએ કે મહારાષ્ટ્રમાં મિની લોકડાઉન પણ છે. તો શું ગુજરાતમાં હવે કોરોનાના કેસીસને જો ઘટાડવા હોય તો લોકડાઉન તરફ વળવું જ પડશે? વિધિની વક્રતા એ છે કે આજથી 4 મહિના પહેલા નીતિ આયોગને ભારતના તજજ્ઞોએ, ટાસ્ક ફોર્સના સભ્યોએ, નીતિ આયોગના સભ્યોએ, એપિડેમિયોલોજીસ્ટે અને પ્રિવેન્ટિવ સાયન્સ મેડિસિનના એક્સપર્ટ્સે કહ્યું હતું કે કોરોનાનો સેકન્ડ વેવ આવવાનો છે. ત્યારે કમનસીબે આપણા મહાનુભાવોએ કોરોના જંગ પર આપણો વિજય થઈ ગયો છે એવા વિજય ગાન ગાયા અને બધા જ મહાનુભાવો, નેતાઓ, રાજકીય હસ્તીઓ બધી ચૂંટણી પ્રચારમાં લાગી ગઈ. એ ચૂંટણી પ્રચારને કારણે આપણે જોયું કે ગુજરાતમાં જે રીતના જિલ્લા પંચાયત, કોર્પોરેશનની ચૂંટણીઓ થઈ, ક્રિકેટ મેચ થઈ, એને કારણે ગુજરાતમાં સંક્રમણ વધ્યું અને આવનારા દિવસોમાં જે કુંભ મેળાઓ થયા છે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાંચલમાં,
પશ્ચિમ બંગાળમાં અને જે 5 રાજ્યોમાં ચૂંટણી થઈ છે એના દુષ્પરિણામો આપણને જોવા મળશે. મહારાષ્ટ્રે ડાપણ વાપરી અને છેલ્લા 1 મહિનાથી તમે જુઓ તો પારોટના પગલા ભર્યા છે. પહેલા કડક કર્ફ્યુનું અમલીકરણ કર્યું અને ત્યારબાદ છેલ્લા 15 દિવસથી એ લોકો લોકડાઉન કરી રહ્યા છે અને એને પરિણામે અત્યારે સંક્રમણ ઘટ્યું છે. એ સંક્રમણ પણ 10,000 કેસ પર ડે આવતા હતા, એની જગ્યાએ 3,500 કેસ આવ્યા છે. અને એનો સૌથી મોટો પુરાવો સરકારી આંકડાઓ નથી, કારણ કે સરકારી આંકડાઓમાં પારદર્શકતા જોવા નથી મળતી, પરંતુ ટ્વિટરના માધ્યમથી જે સ્ટડી થયો છે, કારણ કે ટેકનોલોજી જે છે એ આંકડા છુપાવતી નથી અને ટેકનોલોજીમાં તથ્ય જે છે એ પારદર્શક ખબર પડે છે. એટલે ટેકનોલોજીના આધારે ટ્વિટરનો જે સ્ટડી થયો છે એ ટ્વિટરના સ્ટડીમાં, કારણ કે ટ્વિટર એક ઓપન પ્લેટફોર્મ છે અને ટ્વિટર પર કોઈ પણ વ્યક્તિ રેમડેસિવિર માંગતો હોય, ઓક્સિજન માંગતો હોય, ફેબીફ્લુ માંગતો હોય કે ટોસિલિઝુમેબ માંગતો હોય કે હોસ્પિટલમાં બેડ માંગતો હોય, ઓક્સિજન બેડ માંગતો હોય, તો એના જે ડેટા આવ્યા એ ડેટા એવું સૂચવતા હતા કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાતમાં અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટ આ બધા જે શહેરો છે ત્યાં ભયંકર કટોકટીની સ્થિતિ હતી ને અહીંયાથી સૌથી વધુ ડિમાન્ડ આવતી હતી. 1 માર્ચથી 31 માર્ચ સુધીનો ડેટા તમે સ્ટડી કરો અને 1 એપ્રિલથી 21 એપ્રિલ સુધીનો સ્ટડી કરો તો આ ટ્વિટરનો સ્ટડી એવું કહેતો હતો કે 15 એપ્રિલ જે હતી એ લગભગ જે છે પીક પર હતી, 15 એપ્રિલથી 21 એપ્રિલનો પીરિયડ. અને ત્યારબાદ જે મહારાષ્ટ્રની અંદર જે પગલા લેવામાં આવ્યા એને કારણે ટ્રેન્ડ જે છે એ ઘટતો જોવા મળ્યો અને સુપ્રીમ કોર્ટને આ જે અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો છે એને કારણે સુપ્રીમ કોર્ટે કહ્યું, વિધિ તમે તમારી ડિબેટની શરૂઆતમાં જ કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિના સલાહકાર કે જે વર્લ્ડ બેસ્ટ એપિડેમિયોલોજીસ્ટ માનવામાં આવે છે ડોક્ટર ફોસી, એનાથી માંડીને ઇન્ડિયામાં એમ્સના ડિરેક્ટર રણજીત ગુલેરિયા જુઓ કે ટાસ્ક ફોર્સ, આ બધા જ જયારે કહી રહ્યા છે કે સંક્રમણની ચેઇનને તોડવાની જરૂર છે તો એના માટે કડકાઈથી પગલા લેવા જોઈએ. જેમ આપણે માસ્ક પહેરીએ છીએ પોલીસથી બચવા માટે નહીં પણ કોરોનાથી બચવા માટે પહેરીએ છીએ, એ જ રીતના સંક્રમણની ચેઇન તોડવા માટે જો લોકડાઉન કરો તો એનું કડકાઈથી પાલન થવું જોઈએ. સુપ્રીમ કોર્ટે ચોક્કસ કહ્યું છે કે એક તરફ લોકડાઉન છે તો બીજી તરફ એના સોશિયો ઇકોનોમિક ફેક્ટર પણ છે, એ ફેક્ટરનું પણ ધ્યાન રાખવું જોઈએ. એ ફેક્ટર્સને લઈને અજયભાઈ આગળ આપની પાસે આવું છું, પરંતુ અત્યારે આરોગ્ય મંત્રાલયે એક મહત્વપૂર્ણ બાબત એ પણ કહી અજયભાઈ કે મૃત્યુઆંક 1% ઓછો થયો છે. ડોક્ટર ડેન, આ જ બાબતને લઈને સવાલ કરવો છે કે જે પ્રકારે અત્યારે અજયભાઈ પણ કરી કે વાસ્તવિક આંકડા શું છે તે કેટલાક ઓપન પ્લેટફોર્મ્સના આધારે ખબર પડી જાય છે જે સરકારી આંકડાથી અલગ છે. આવી સ્થિતિમાં શું લોકડાઉન લગાવવું જોઈએ એક તબીબ તરીકે આપ શું માનો છો? લોકડાઉન લગાવતા પહેલા આપણે એક સવાલ આપણી પોતાની જાતને પૂછવો જોઈએ કે શું આપણી જોડે બીજા કોઈ ઓપ્શન્સ છે. આ જ સવાલ હજુ તમે જો મને 15 દિવસ પહેલા પૂછ્યો હોત તો હા, આપણી જોડે બીજા ઓપ્શન્સ હતા કે જેવું કે આપણને ખ્યાલ હતો કે આપણે હવે નવા પીક ઉપર પહોંચવાના છે, સેકન્ડ વેવ આવવાનો છે, બરાબર છે. રિવાઇઝ સ્ટ્રેટેજી અથવા તો રોબસ્ટ સ્ટ્રેટેજી આપણે અપનાવી શક્યા હોત 15 દિવસ પહેલા જો, અને એક્સિલરેટ કર્યું હોત આપણે કન્ટેનમેન્ટ ઝોન એરિયાને સ્ટ્રિક્ટ કરવા માટે. હવે આજની તારીખમાં જો તમે મને પૂછો તો એક તબીબ તરીકે હું કહું કે અત્યારે બધી હોસ્પિટલો ફૂલ છે, બરાબર છે. હા, મૃત્યુઆંક થોડો ઓછો જાણવામાં આવ્યો છે, કેસીસ થોડા ઓછા રિપોર્ટ થઈ રહ્યા છે, બટ એ સાહેબે કીધું એમ ઇટ્સ નોટ અ કરેક્ટ ડેટા, બરાબર છે. આપણને બધાને ખબર છે કે કરેક્ટ ડેટા નહીં જ હોય કારણ કે ગ્રાઉન્ડ રિયાલિટી ઇઝ ડિફરન્ટ. સો આજની પરિસ્થિતિમાં એઝ અ તબીબ હું એમ કહીશ કે લોકડાઉન હશે તો અત્યારે જેટલા બી હેલ્થ વર્કરો કામ કરે છે એમને કરંટ પેશન્ટોને ટ્રીટ કરવા માટેનો પૂરતો સમય મળી રહેશે જેથી કરીને નવા કેસીસ આપણે રોકી શકીએ. તો એ પરિસ્થિતિ 15 દિવસ પછી અલગ હશે અને બધા હેલ્થ વર્કરોમાં રાહતનો અનુભવ હશે કે હા, અમે બધાને સંપૂર્ણપણે ટ્રીટ કરી શક્યા છે કે ન્યાય આપી શક્યા છે. અત્યારે એવું થાય છે કે એક હેલ્થ વર્કર એક પેશન્ટને 100% ટ્રીટમેન્ટ કે એમનું પોતાનું જે ટ્રીટમેન્ટ આપવી જોઈએ, બરાબર, જે ધ્યાન આપવું જોઈએ એ નથી આપી શકતું. જેનું કારણ છે કે પેશન્ટ વર્સિસ ડોક્ટરનો રેશિયો, બરાબર છે. પણ તેમ છતાં બધા હેલ્થ વર્કરો પૂરેપૂરો ટ્રાય કરે છે બધાને પૂરતી અને પ્રમાણમાં. ડોક્ટર નેન, તમે કહ્યું કે અત્યારની કરંટ સિચ્યુએશન, કેટલાક નિષ્ણાતો એવું કહે છે ડોક્ટર નેન કે આરોગ્ય કટોકટી રાજ્યમાં અને દેશમાં આવીને ઊભી છે. શું આ વાત સાથે આપ સહમત થાઓ છો ખરા? આરોગ્ય કટોકટી નથી, આ આરોગ્ય કટોકટી નથી એ હું કહી શકું. એક ભાર આવી ગયો છે
કે આપણી સામે જે હોસ્પિટલના બેડ્સ છે બરાબર છે, એ બધા બેડ્સ ફૂલ છે, પણ સામે જે રિસોર્સિસ હોવા જોઈએ, લેટ્સ સે કે અત્યારે આપણે ઓક્સિજનની અછત છે, જે પોસિબલ દવા છે જે ઇફેક્ટ કરે છે અર્લી સ્ટેજમાં, રામડેસિવિર બરાબર છે, ફેબીફ્લુ જે માઇલ્ડ એન્ટીવાયરલ છે બરાબર છે, એ બધાની અછત છે. એના કારણે જે ટ્રીટમેન્ટમાં ડિલે થઈ રહ્યું છે, દેટ ઇઝ કોઝિંગ અ ઇન્સર્જન્સી. ઓકે, બરાબર છે. તો જે અછત છે એને શું આ લોકડાઉનના સમયગાળામાં એની બાબત પર ધ્યાન આપવું પડશે કે નહીં? ડોક્ટર મુકેશ, એ સવાલ છે જે પ્રકારે આપણે અત્યારે લોકડાઉનની વાત કરી રહ્યા છીએ, જો લોકડાઉન લગાવવામાં પણ આવે છે તો શું જે લોકડાઉનના દિવસો છે એમાં એ મુદ્દાઓને આપણે એડ્રેસ કરવા પડશે કે જેના કારણે, જેની અછતના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે? વિધિ, અત્યારે વી આર ઇન અ સ્ટેટ ઓફ મેડિકલ ઇમરજન્સી. આનાથી વધારે કોઈ મેડિકલ ઇમરજન્સી ગુજરાતે કે દેશે જોઈ નથી ને જોશે પણ નહીં. એટલે આપણે બહુ ખરાબ પરિસ્થિતિમાં છીએ. એટલે લોકડાઉન એકમાત્ર વિકલ્પ છે. ફરીવાર દોહરાવું છું કે લોકડાઉન એકમાત્ર વિકલ્પ છે. પરંતુ લોકડાઉન જે આપણે કરીએ 10-15 દિવસનું જે બી કરીએ એનો ઉપયોગ આપણે ફરીવાર લોકડાઉન ના કરવા માટે, એના માટે આપણે તૈયારી કરવી પડશે. આપણે આપણા બેડની કેપેસિટી વધારવી પડશે. આપણે ડોક્ટરોને થોડો આરામ આપવો પડશે. આપણે ઓક્સિજન, રેમડેસિવિર જેવી દવાઓ છે એનો સ્ટોક કમ્પાઇલ કરવો પડશે અને વેક્સિનેશનની ઝડપ વધારવી પડશે. આ બધું કરીને આપણે લોકડાઉનના ટાઈમનો સદુપયોગ કરીશું તો સદુપયોગ કરીને જ આપણે નેક્સ્ટ ફાઇટ માટે તૈયાર થઈ શકીશું. પરંતુ અત્યારે લોકડાઉન સિવાયનો કોઈ વિકલ્પ મને દેખાતો નથી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સતત માંગણી કરતું રહ્યું છે કે લોકડાઉન લગાવવામાં આવે, કારણ કે નહીં તો હવેનો જે ટાઈમ આવશે એ આના કરતા પણ વધારે કપરો હોવાની શક્યતા છે. તમે જો સ્મશાનોમાં 5-5, 8-8 કલાક સુધી નંબર આવતો નથી. જે પ્રમાણે મૃત્યુદર સરકારના આંકડા છે એને સ્મશાનોના આંકડાને કોઈ મેચ થતું નથી. તો ડોક્ટર પ્રફુલ્લને એક સવાલ છે, જે પ્રકારે અત્યારે ડોક્ટર મુકેશે પણ વાત કરી, શું વેક્સિનેશન પર ભાર આપવાથી આપણે લોકડાઉન નો વિકલ્પ નહીં અપનાવવો પડે એવું આપ માનો છો કે પછી લોકડાઉનની સાથે સાથે વેક્સિનેશન પર ભાર આપવો પડશે? અત્યારે પહેલું જરૂરી છે લોકડાઉન, અને લોકડાઉન સાથે એટલું જ જરૂરી છે વેક્સિનેશન. જો આપણે આપણું પોપ્યુલેશનને મેક્સિમમ વેક્સિનેશન અપાવી શકશું તો આપણે હર્ડ ઇમ્યુનિટી આવશે અને આપણે કદાચ ફ્યુચરમાં ત્રીજો વેવ આવશે તો એમની સાથે બચી શકશું. અને બધાને ખબર છે કે જો વેક્સિનેશનના 2 ડોઝ થઈ ગયા હોય, પછી એન્ટીબોડી બની ગયા હોય, પછી જો આપને કોરોના થશે તો એ માઇલ્ડ હશે, એની મોર્ટાલિટી બહુ ઓછી હશે, હોસ્પિટલ એડમિશન બહુ જ ઓછા હશે. એટલે વેક્સિનેશન પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું લોકડાઉન જેટલું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, અજયભાઈ, એક અંતિમ સવાલ એ કે જે પ્રકારે આજે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું કે સુપ્રીમ કોર્ટ એ તબક્કાનો પણ વિચાર કરે છે કે જેને લોકડાઉનથી સૌથી વધુ અસર થાય, તો શું એ બાબતને લઈને યોજનાઓ કે મુદ્દાઓને એડ્રેસ કરવાની શરૂઆત રાજ્ય કે કેન્દ્ર સરકારે કરી દેવી જોઈએ અત્યારથી જ? ચોક્કસ વિધિ, તમે જુઓ કે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સોશિયો ઇકોનોમિક ફેક્ટર, અને સોશિયો ઇકોનોમિક ફેક્ટરનો અર્થ એ છે કે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ગઈ વખતે જે રીતના રસ્તા પર લાખોની સંખ્યામાં શ્રમિકો જે છે એ સ્થળાંતર કરતા જોવા મળતા હતા, અને બાપડા જે શ્રમિકો છે એ લોકોને કોઈ વેહિકલ નહોતું મળ્યું, કોઈ ટ્રેન કે બસ કે ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી નહોતી, એના કારણે રેલવે ટ્રેક પર પગપાળા જતા હતા, અને રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવીને સેંકડો શ્રમજીવીઓ જે છે એ મૃત્યુ પામ્યા હતા. એની ગંભીર નોંધ લઈને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો તમે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર જે તે વિસ્તારમાં લોકડાઉન લાવવા માંગતા હો તો એક શ્રમિકોના કુપોષણ, શ્રમિકોના પોષણનો પ્રશ્ન પણ સંભાળજો, અને સાથોસાથ બને તો એમને જે તે રાજ્યમાં રોજગારી એમને છીનવાઈ ન જાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ. અને જો એમને સ્થળાંતર કરવાની તક મળે તો એના માટે વાહન વ્યવહાર જે છે એ ચાલુ રહેવા જોઈએ, જેથી એ લોકોને રસ્તે ચાલુ ના પડે. અને જે સૌથી મહત્વની વાત જે મારા 3 સાથી ડોક્ટર મિત્રો કહી રહ્યા છે, વેક્સિનેશન. આપણે ત્યાં સૌથી મોટી ટ્રેજેડી એ છે કે આપણી પાસે વેક્સિનેશન અવેલેબલ જ નથી. અદર પુનાવાલા જેની પર આપણે આટલો મોટો આધાર રાખીને બેઠા છે એ વિદેશોની કંપનીઓને કોન્ટ્રાક્ટ આપીને બેઠા છે, અને હકીકત એ છે કે આપણે 18 થી 45 વર્ષના વય જૂથના યુવાનો માટે વેક્સિનેશનની જાહેરાત કરી છે, પણ વેક્સિનેટ નથી. 10 જેટલા રાજ્યોએ 1 મે થી જે વેક્સિનેશનનો પ્રોગ્રામ અમલી બનાવવાનો હતો એને મોકૂફ રાખવો પડ્યો છે. મહારાષ્ટ્ર જેવું રાજ્ય કે જ્યાં સૌથી વધારે કેસીસ કોરોનાના નોંધાયા છે ત્યાં વેક્સિન નથી, અને એના કારણે સંખ્યાબંધ કેન્દ્રો બંધ થયા છે. અમદાવાદમાં પણ આપણે ટાગોર હોલમાં જોયું, ઓરિયન્ટ ક્લબમાં જોયું કે લોકો ત્યાં ગયા, રજીસ્ટ્રેશન થયેલું હતું અને છતાં એ લોકોના વેક્સિનેશન થયા નથી.
એટલે વેક્સિન છે જ નહીં. આપણે વિદેશોમાં ડોનેશન કર્યું વેક્સિનનું, પણ ભારતમાં અત્યારે પોતાની પ્રજા પાસે વેક્સિન નથી અને મોટા ભાગના રાજ્યો જેની પાસે વેક્સિન છે એની પાસે એકાદ અઠવાડિયાથી વધારે ચાલે એટલા ડોઝ જ નથી. અને એટલે જ ભારત સરકારે ઇમરજન્સીમાં વિદેશથી વેક્સિન લાવવાની મંજૂરી આપી છે. સ્પુતનિક આવી છે, જેમ જોન્સન એન્ડ જોન્સન કે મોડર્ના કે ફાઇઝરને લાવવાની અનુમતિ આવી છે. પણ એ લોજિસ્ટિકના પ્રશ્નો એવા છે કે જૂનની 15મી સુધી ખુલ્લા બજારમાં એ મળવાની નથી અને ત્યાં સુધી જે અછત જે છે એ સાચવવાની જરૂર છે. લોકડાઉન મને એવું લાગે છે કે જ્યાં સૌથી વધારે કેસીસ છે ત્યાં કરવાની જરૂરિયાત છે. બિલકુલ, લોકડાઉનની સાથે સાથે આ તમામ બાબતોને પણ ખાસ ધ્યાન આપવું પડશે. એ જ તમામ બાબતોને લઈને ચર્ચાને આગળ વધારીએ છીએ, પરંતુ તે પહેલા રોકાઈ નાનકડા વિરામ માટે. સતત ચર્ચા કરી રહ્યા છે કે શું લોકડાઉનનો વિકલ્પ અપનાવવાની અત્યારે ફરજ પડી ગઈ છે, સમય આવી ગયો છે. આપણી સાથે મહેમાનો ચર્ચામાં જોડાયેલા છે. ડોક્ટર નયન, સવાલ એ છે કે જે પ્રકારની અત્યારની સ્થિતિ છે, જે પ્રકારે અત્યારે હેડલાઇનમાં પણ અમે કહ્યું કર્ણાટકના ચામરાજનગરમાં 24 દર્દીઓના ઓક્સિજનના અભાવે મોત થઈ ગયા. શું લોકડાઉન લગાવવામાં આવશે તો ક્રિટિકલ પેશન્ટ્સમાં ઘટાડો થશે? જે લોજિસ્ટિક્સ છે તેને આપણે ઉપલબ્ધ સરળતાથી કરાવી શકીશું? લોજિસ્ટિક તો લોકડાઉન પછી પણ નહીં જ રહેવાના છે વિધિ, કારણ કે અત્યારે જે પરિસ્થિતિ છે, જો આપણા ડિસિઝન મેકર્સ છે એમણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે લોજિસ્ટિક વુડ બી એન્શ્યોર્ડ ફર્સ્ટ, કે એક વખત હોસ્પિટલના બાબતમાં જેટલા બી લોજિસ્ટિક્સ છે એ પ્રોપર અને પૂરતી માત્રામાં અવેલેબલ કરાયા પછી જ લોકડાઉન લગાવે, જેથી કરીને પેશન્ટ્સ લોડ, પેશન્ટનું સર્વાઈવલ અને પેશન્ટ્સ મોર્ટાલિટી આપણે ઘટાડી શકીએ અને સર્વાઈવલ વધારી શકીએ. બધા હેલ્થકેર વર્કરોનો એક જ એમ હોય છે કે પેશન્ટનું સર્વાઈવલ. સો એના માટે પૂરતા પ્રમાણમાં જેટલા બી રિસોર્સિસ છે, મેન પાવર છે, મશીનરી છે, ઓક્સિજન છે, મેડિસિન્સ છે, વોટ એવર ઇઝ ધેર, ઇટ હેઝ ટુ બી એન્શ્યોર્ડ ફર્સ્ટ કે સૌથી પહેલાં એ વસ્તુ અવેલેબિલિટી હોવી જોઈએ, પછી લોકડાઉન થાય અથવા તો બંને વસ્તુઓ સાથે સાથે થાય, જેથી કરીને આપણે જે અત્યારે કર્ણાટકની ઘટના થઈ એવી ઘટના આપણે અવોઇડ કરી શકીએ. અત્યારે ધીરે ધીરે પરિસ્થિતિઓ સામાન્ય થવા તરફ જઈ રહી છે. સામાન્ય ઇન ધ સેન્સ કે રિસોર્સિસના માટે, કે રિસોર્સિસ અત્યારે બધી જગ્યાથી અવેલેબલ થવા માટે સામેથી આવી રહ્યા છે. પહેલાં એવું હતું કે જેમ અજયભાઈએ કીધું કે ટ્વિટરમાં રિક્વાયરમેન્ટનું લિસ્ટિંગ થતું હતું, લાઈક અરાઉન્ડ 8 કરોડ જેટલા ટ્વિટર્સ થયા છે, બરાબર છે. એ જ પરિસ્થિતિ હવે સામેથી લોકો આવી રહ્યા છે કે અમે આ વ્યવસ્થા ચાલુ કરી છે, અમે ફ્રી ઓક્સિજનની વ્યવસ્થા ચાલુ કરી છે. સો એ બધા રિસોર્સિસ બધી જગ્યાએ ડોટ્સ કનેક્ટ કરવા પડશે, જેથી કરીને લોકડાઉન થાય તો આપણને હેલ્થકેર વર્કર્સને અને પેશન્ટ્સને પ્રોપર વસ્તુઓ નિયમિત ટાઈમમાં મળી રહે. ઓકે ડોક્ટર મુકેશ, તમે અગાઉ પણ કહ્યું કે આઈએમએ તરફથી સતત લોકડાઉનની માંગ કરવામાં જ આવી રહી છે. જો છેલ્લા 24 કલાકના રાજ્યના કેસીસની વાત કરીએ તો 10 દિવસ બાદ 13,000થી આંકડો નીચે ગયો છે, પરંતુ દેશના આંકડા તો વિશ્વમાં સૌથી વધારે છે જ. એવામાં શું લોકડાઉનનો નિર્ણય હવે વહેલી તકે લેવાની ફરજ છે, એવું આપ માનો છો? તાત્કાલિક લેવો જોઈએ, કારણ કે આ ઓક્સિજન જે થોડું ઘણો સપ્લાય બહારથી આવી રહ્યો છે લાંબો ટાઈમ ટકી શકે એવો નથી. આપણે ત્યાં 7,200 મેટ્રિક ટન ઉત્પાદન થાય છે, એમાંથી લગભગ 30% જેટલું ઇન્ડસ્ટ્રીને આપવું જ પડે એવું હોય છે. બીજું બધું બંધ કર્યું, પણ જે ઇસેન્શિયલ 15 વસ્તુઓ ચાલુ રાખી છે એમાં ઓક્સિજન જતો રહે છે. એટલે આપણી પાસે લગભગ 4500-4700 મેટ્રિક ટન જ ઓક્સિજન છે, જે અત્યારે આપણને ઓછો પડી રહ્યો છે. અને આ કેસ જો તમારા 4 લાખમાંથી જો 6 કે 7 લાખે પહોંચ્યા તો રસ્તા પર લાશો પડી જાય, એટલા બધા ખરાબ દિવસો આવશે આપણા. એટલે અત્યારે આપણે લોકડાઉન કરીએ તો એની ઇફેક્ટ તમને અઠવાડિયા 10 દિવસ પછી દેખાશે. કોરોનાનું સંક્રમણ ઘટશે, એની ચેઇન તૂટશે, અને ચેઇન તૂટવાથી નવા સંક્રમણ અટકશે, અને નવા સંક્રમણ અટકશે તો આપણી ઓક્સિજનની રિક્વાયરમેન્ટ ઘટશે, આપણી દવાઓની રિક્વાયરમેન્ટ ઘટશે, આપણા બેડની રિક્વાયરમેન્ટ ઘટશે. અને જે ડોક્ટરો અત્યારે પેરામેડિકલ સ્ટાફ જે ઓવરબર્ડન છે એને થોડો હાશકારો મળશે. એટલે તાત્કાલિક ધોરણથી 1 કે 2 દિવસનું પ્લાનિંગ કરી અને જે લોકોને જવું, આપણે અજયભાઈએ બહુ સરસ વાત કરી કે જે લોકો જવા માંગે છે એમને જવાની વ્યવસ્થા રાખો, જે લોકોની પાસે અહીંયા રહેવું છે એમને ખાવા પીવાની કે એમને રોજગારની વ્યવસ્થા આપો. એ બધું કરી પ્લાનિંગ કરીને લોકડાઉન કરવું જોઈએ. ગઈ વખતે જેવું કહી દીધું કે કાલથી લોકડાઉન, એ ટાઈપનું લોકડાઉન ના થાય. નહીં તો શું થશે કે જે વખતે ગઈ વખતે જે રીતે રસ્તા પર લોકો નીકળ્યા હતા, જે આપણી માઇગ્રન્ટ ક્રાઇસિસ થઈ હતી, એ ક્રાઇસિસ ફરીવાર ઊભી થાય.
એટલે એ ના થાય આપણે ખાસ ધ્યાન રાખવું પડશે. ડોક્ટર પ્રફુલ્લ, તમે કહું કે રાજકોટમાં જે પ્રકારની અત્યારની સ્થિતિ છે, થોડા ઘણા જે લોકો સ્વૈચ્છિક રીતે આગળ આવી રહ્યા છે તેઓ બંધ પાડી રહ્યા છે અને આંશિક પ્રતિબંધોના કારણે પણ કેસીસ પર અસર થઈ છે, તો જો સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવે તો કેટલી મોટી અસર આપ જોઈ શકો છો? સો ટકા 28 તારીખે લાસ્ટ 28 તારીખે 5 દિવસ પહેલા જાહેરનામું બહાર પડ્યું કે બધી દુકાનો બંધ, તો એમનાથી એમને છઠ્ઠા દિવસે જરૂર ફાયદો દેખાય છે. અને જો હજુ પણ સંપૂર્ણ કડક લોકડાઉન કરશે અને રાત્રે કર્ફ્યુ જેવો જ ઓર્ડર કરશે તો નેક્સ્ટ 10 દિવસમાં કદાચ આપણે કોરોના સામે જંગ જીતી શકશું. એટલે લોકડાઉનથી સંક્રમિત થવાના ચાન્સીસ ઓછા રહે છે. લોકડાઉનથી આ ચેન તૂટે છે. એના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, કારણ કે આપણી પાસે વેક્સિનનો જથ્થો પણ લિમિટેડ છે. એટલે આપણે અત્યારે લોકડાઉન પર ફોકસ કરશું અને નેક્સ્ટ વેક્સિન પર ફોકસ કરશું તો જ આ જંગ જીતી શકશું. બાકી હજુ આ જ હાલત રહેવાની છે. બેડ નહીં મળે, ઓક્સિજન નહીં મળે, ઇન્જેક્શન નહીં મળે અને મૃત્યુદર વધતો રહેશે. અજયભાઈ, જે પ્રકારે અલગ અલગ ડોક્ટર્સ પણ અત્યારે વાત કરી રહ્યા છે, જે લોકો સારવાર નથી મળતી તેના કારણે મોત થઈ રહ્યા છે, હોસ્પિટલમાં દાખલ નથી થઈ શકતા, બેડ અવેલેબલ નથી થતા તેના કારણે મોત થઈ રહ્યા છે, આ તમામ બાબતોને ઘટાડવામાં લોકડાઉન કેટલું મોટું હથિયાર સાબિત થશે, આપ શું માનો છો? જો દરેક વસ્તુ જે છે ને એના નીવડે વખાણ હોય. દાખલા તરીકે લંડન છે તો એને લોકડાઉન કર્યું, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, આ બધા યુરોપના દેશો જે છે એ બધાએ લોકડાઉન કર્યું છે. હિન્દુસ્તાનની વાત કરીએ તો મહારાષ્ટ્રે લોકડાઉન કર્યું અને એની અસર દેખાય છે. ગુજરાતમાં અંશતઃ આંશિક લોકડાઉન છે શહેરી વિસ્તારોમાં, તો ત્યાં આપણને એની અસર દેખાય છે. આજે 7મા 8મા દિવસે કે દાખલા તરીકે તમે ડ્રાઈવ થ્રુ કરીને જે કોરોના ટેસ્ટ કરાવતા હતા ત્યાં પહેલા રોજની 1000 ગાડી આવતી હતી, ત્યાં અત્યારે 500 થી 600 જ ગાડી આવે છે. તમને RT-PCR ટેસ્ટના રિપોર્ટ 3 દિવસે મળતા હતા, એ હવે તમને બીજા દિવસે મળી જાય છે. બરાબર છે કે નહીં? ઓક્સિજન બેડની જે આજથી 10 દિવસ પહેલા જે કિલ્લત હતી એ કિલ્લતનું પ્રમાણ હવે ઘટ્યું છે, કારણ કે ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનનું ઉત્પાદન વધ્યું છે અને ઉદ્યોગપતિઓ ગુજરાતના જે છે એ લોકો મદદે આવ્યા છે. રિલાયન્સ છે, અંબાણીસ છે, અદાની છે, એસઆર છે, આર્સેલર મિત્તલ છે, આ લોકોએ બધાએ, ઇવન ટાટા ગ્રુપ છે, આ બધાએ ઔદ્યોગિક ઉત્પાદનનો ગેસ જે છે એ મેડિસિન યુઝ માટે આપવાની શરૂઆત કરી છે. એટલે જે મારા બીજા સાથી મિત્રો કહેતા હતા કે એ રીતના સંસાધનો આવી રહ્યા છે, પરંતુ જો લોકડાઉન કરવાથી ચેઇન તૂટતી હોય તો મને એવું લાગે છે કે એનાથી રૂડું કંઈ નથી. અને બીજું, આ ટીવી ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું કે જે લોકો બિનજરૂરી રેમડેસિવિર ના તો કાળા બજાર થાય છે એને એન્કરેજ નહીં કરવા જોઈએ, પણ ફેબીફ્લુ છે કે બીજી બધી જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ બધાનો અત્યારે સંગ્રહખોરી કરી રહ્યા છે. એક પત્તાની જગ્યાએ 5-5 પત્તા દુકાનોમાં જઈને ખરીદી રહ્યા છે, એને કારણે પણ દવાની અછત સર્જાય છે. એ પણ બહુ જ ચિંતાજનક વસ્તુ છે અને એનાથી લોકોમાં છે ને એક ભયનો માહોલ થઈ જાય છે. એટલે એ પણ ન થવું જોઈએ. તમે જુઓ કે આજે ઓક્સિમીટરથી માંડીને ટેમ્પરેચર મેજર કરવાના બધા સાધનોના ભાવ લગભગ ડબલ થઈ ગયા છે અને એમેઝોન પર 25 જૂન સુધી ડિલિવરી નથી મળતી. એનો અર્થ એ થયો કે લોકો આ વસ્તુની સંગ્રહખોરી તરફ વળ્યા છે. એ બહુ જ ચિંતાજનક બાબત છે. એટલે એક તરફ સરકારને આપણે દરેક વસ્તુમાં દોષ ના દઈએ, નાગરિક તરીકે આપણે પણ જોવું જોઈએ કે સામાન્ય માણસ છે એ પણ ઓક્સિજનનો સિલિન્ડર લઈને ઘરમાં મૂકી રાખે છે. આ બધું શું કામ કરો છો તમે? બિલકુલ, આવી સંગ્રહખોરી બીજા માટે પરેશાની સર્જી શકે, તેમના જીવને જોખમમાં મૂકી શકે, આ બાબત લોકોએ સમજવાની ખાસ જરૂર છે. ચર્ચામાં જેટલા પણ લગભગ લોકો જોડાયા છે તમામ લોકો એ જ કન્ક્લુઝન તરફ અત્યારે આવી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે કોરોનાની ચેઇનને તોડવા માટે લોકડાઉનનો વિકલ્પ અપનાવવો જોઈએ. ડોક્ટર નયન, ડોક્ટર પ્રફુલ્લ, ડોક્ટર મુકેશ મહેશ્વરી, અજયભાઈ, આપ તમામનો આભાર મારી સાથે ચર્ચામાં જોડાવા બદલ. તો હવે જોવાનું એ રહેશે કે કેન્દ્ર સરકાર તરફથી આ બાબતે શું નિર્ણય કરવામાં આવે છે. આ સાથે જ રોકાય એક વિરામ માટે આપ જોતા રહો TV9.